નમસ્કાર, ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે અને હું છું તમારી સાથે હમ્મદ વોરા. ગોંડલમાં ફરી એકવાર એવું કંઈક બન્યું છે કે જેનાથી આખા ગુજરાતને લાજવું પડ્યું છે. આરોપ દુષ્કર્મનો છે, પરંતુ આ આખી ઘટના ખૂબ જ બધા ટર્ન એન્ડ ટ્વિસ્ટ વાળી છે. શું છે આખી ઘટના આપણે સમજીએ પત્રકાર વોરા મોહિબ પાસેથી. જી ભાઈ, શું છે આખી ઘટના અને કેમ ફરી એકવાર ગોંડલ પર આવો આરોપ? જી, આરોપ એટલા માટે લાગેલા છે કારણ કે ઘટના બની કે જેની અંદર અમિત દામજીભાઈ ખૂંટ એમની ઉપર આક્ષેપ લાગેલા હતા. આક્ષેપ એ પ્રકારના હતા કે આ જે ભાઈ છે તે રીવડાની આજુબાજુના હતા અને એવું કહેવાય છે કે 17 વર્ષની યુવતી સાથે એમને લગભગ એક અઠવાડિયા પહેલા સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશિપ કરી હતી અને અઠવાડિયાની ફ્રેન્ડશિપ બાદ જે યુવતી છે તેને આ અમિત દામજીભાઈએ મળવા માટે બોલાવેલા હતા. મળવા માટે બોલાવ્યા બાદ બ્લેક કલરની હેરિયર કાર હતી ને એની અંદર બેસાડીને રાજકોટમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં અલગ અલગ જગ્યાએ જ્યુસ પીવડાવવામાં આવ્યા, તે બાદ ખાવા ખવડાવવામાં આવ્યું અને તે બાદ ફરાવીને ગોંડલની આસપાસ એક અવાવરૂ જગ્યાએ ગાડી પાર્ક કરી પાછળની સીટ પર જઈને છોકરીની મરજી વિરુદ્ધ તેની સાથે અડપલા કરવામાં આવ્યા, તેની સાથે છેડતી કરવામાં આવી ને એવો દુષ્કર્મનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ તમામ આક્ષેપો બાદ ઘટનાને લઈ ચકચાર મચી જવા પામ્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજાના પણ ક્યાંક ને ક્યાંક તાર આરોપી સાથે અડી રહ્યા છે, તેવા પણ આક્ષેપો મીડિયા માધ્યમોની અંદર અને જે તે વકીલ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા હતા. ત્યારે ટ્વીટ આ ઘટનાને લઈ એવો આવ્યો કે આજે સવારે જ અમિત દામજીભાઈ ખૂંટ એ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. ખૂબ જ અગત્યના સમાચાર છે. જીવન જે છે તે ટૂંકાવી દેવામાં આવ્યું છે અમિત દામજીભાઈ ખૂંટ દ્વારા અને આ ઘટનાને બાદ જયરાજસિંહ જાડેજા પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સ્થિતિનો જાયજો લેવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે અમિત દામજીભાઈ ખૂંટે જે તેમનું જીવન ટૂંકાવ્યું છે, આ જીવન ટૂંકાવ્યા સાથે તેમને ઘણા બધા સવાલો દફન કરી દીધા છે. ત્યારે જોવાનું છે કે આ ઘટનામાં બીજા શું વળાંકો આવે છે. જી, આ પ્રકારના અહેવાલ સમાચાર માટે જોતા રહો ટાઈમ્સ ઓફ ગુજરાત. નમસ્કાર.